કે તો ભાવસરા કિલો જાહેર થયો તો ભાવસરા ગાંધરાની માત્ર 9 કિલોમીટર થાય। કાકા દેખો તો ખરી, ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન વર્ષ 2024માં જેવા છૂટાને ઉઠ્યા એટલે 2025માં આવ્યા। રાતે છૂટાતા બનાસકાંઠામાં અને સવારમાં વાવ થરાદમાં આવ્યા। સરકારની ફરજ બને છે વહીવટીય માળખાની સુવિધા માટે વિભાજન કરવું એમની ફરજમાં આવે છે। એમની સરકારે કંઈ નવાઈ કરી નથી। સરકારની હું તો એવું કહું છું કે બે જવાબદારીમાં રહીને એ લોકો લેટ પડ્યા। 10 વર્ષ પહેલા વિભાજન કરવું છે। વાવ થરાદનું વિભાજન કર્યું એમાં અમારો દાનાનો જરાય વાંધો કે વચકો નથી। સરકાર થરાદને સોનાની નગરી બનાવે અમે રાજી છે, પરંતુ જ્યારથી દેશ આઝાદ થયો એ દિવસથી માંડીને આજ દિવસ સુધી ધાંગધ્રા તાલુકાના તમામ વ્યવહારો સામાજિક વાનાટાના હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, નાના મોટા વેપાર ધંધાની વાત હોય, અથવા તો ધાંગધ્રા તાલુકાના ખેડૂતોનો અથવા જનતાના દીકરા દીકરીઓ પ્રાઇવેટ નોકરીની વાત હોય તો ડીસા છે, પાલનપુર છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, સુરત છે, આ લાઈન ઉપર બધા થયેલા છે। રાજભાઈ અહીંથી ધાંગધ્રા 46 કિલોમીટર છે। ધાંગધ્રા રેસ્ટ હાઉસમાં મેં 1 કિલોમીટર ગણીને હું તમને વાત કરું છું મેપના આધારે, એનામાં 26 કિલોમીટર છે। પરંતુ ધાંગધ્રાનો 70% વિસ્તાર ધાંગધ્રાથી પૂર્વ વિસ્તારમાં છે। ધાંગધ્રાનું છેલ્લું ગામ કુંડી છે, ધાંગધ્રાથી 32 કિલોમીટર છે। ધાંગધ્રાનું છેલ્લું ગામ વાછો છે, ધાંગધ્રાથી 42 કિલોમીટર છે। ધાંગધ્રાનું બાપલા ગામ છે, આ ધાંગધ્રાથી 38 કિલોમીટર છે। આમ જોવા જઈએ એની ભૌગોલિક પરિસ્થિતિ તો પાલનપુર સાથે મેચ થતી આવે છે। આ વાતો કરે છે આપો તો સરકારને અમે ધાંગધ્રા તાલુકાને વર્ષોથી પાણી માંગી છે, પાણી આપો। આપ એક ખેડૂત આગેવાન છો, આજે જે આક્રોશ થઈ રહ્યો છે જન આક્રોશ, આટલા જ આક્રોશથી મારું માનવું છે કે પાણી માંગો। તમારી વાત રાજભાઈ સાચી છે। આજ દિવસ સુધી જેટલા મને આગેવાન મળ્યા ધાંગધ્રાની જનતાએ બધા અજમાયા છે। ભાજપને સત્તા આપી છે, કોંગ્રેસને સત્તા આપી છે, અને ના છૂટકે આ વખતે કંટાળીને અપક્ષ ધારાસભ્ય માવજીભાઈને દોર હાથમાં આપી છે। ખેડૂતોની જ્યારે વાત આવતી હોય છે ત્યારે આ લોકો બધા પક્ષાપક્ષીથી વિભાજનમાં જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે। આ જે વિભાજનનો મુદ્દો ને ધાંગધ્રાને થરાદ સાથે જોડવાનો આ દરેકને લાગુ પડે છે, અને દરેક આજે પણ તમે જોયું હશે કે પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિત એ વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે, એ પણ આજે હાજર। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ એ પણ હાજર। ધાંગધ્રાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ એ પણ હાજર। જે અમારી સમિતિ બની છે ધાંગધ્રા તાલુકાની, એની અંદર જે છે તે બધા આરએસએસના કાર્યકર્તા છે, અને આરએસએસની ભગીની સંસ્થા જ ભાજપ છે। આરએસએસ એટલે ભાજપની માતું ગણાય એટલે માં ગણાય। આ જો વિચારવું જોઈએ કે જો ખરેખર આ સમસ્યાને લઈને જો બધી જ સંસ્થાઓ, બધા જ સંગઠનો, બધા જ પક્ષો જો એક થયા હોય તો ચોક્કસ ધાંગધ્રા તાલુકાને અન્યાય થયો છે। અને રાજભાઈ હું તો આપના મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કરું છું, આ દેશમાં એવી કોઈ સમસ્યા નથી કે એનું સમાધાન ના હોય, પરંતુ એનો ઉકેલ બેઠક કરવાથી આવે છે। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બે હાથે જોડીને ખેડૂતો વતી વિનંતી કરું છું કે સાહેબ આપને તો મુર્દો અને મક્કમનો વિરોધ મળ્યો છે, તો તમે કઈ વાત ધાંગધ્રા માટે સાબિત કરવા માંગો છો? કઈ વાતમાં તમે મુર્દો ને મક્કમ સાબિત થવા માંગો છો? કે સાહેબ શું અમારા કોઈ ધાંગધ્રા તાલુકાની હજી યુવાનો કા વડીલોની શું કોઈ જાન લેવાની બાકી છે? હું આપને ફરીથી વિનંતી સાથે કહું છું કે ધાંગધ્રાની અંદર આજેનું આ તમે દેખી લો, આ હજુ સાહેબ પેલી કહેવત છે ને કે ये अभी तो ट्रेलर है, पिक्चर अभी बाकी है। પિક્ચરમાં કયા કયા પ્રોગ્રામ આવે છે? પિક્ચરની અંદર દેખો રસ્તા રોકો આવશે, પુલ રોકો આવશે, રેલ રોકો આવશે, અને જો સરકાર ન મારે તો રસ્તા તોડો પણ આવશે। પછી એ જનતાને પણ સરકાર દ્વારા જે ધાંગધ્રાની સમસ્યા છે પાણીની, આ સમસ્યાનો કદાચ વાવ જિલ્લામાં ઉકેલ થઈ જાય પાણીનો તો? રાજભાઈ આપણી જૂની કહેવત છે કે નેવના પાણી ઉભેરે ન તરે, ચડાયા તો ખરી 2 વાર।
શરૂઆતમાં અમારા મફતભાઈ પુરોહિત ધારાસભ્ય હતા, આનંદીબેન મુખ્યમંત્રી હતા. 400 કરોડનો એ ટાઈમનો પ્રોજેક્ટ આજ 4000 કરોડનો પ્રોજેક્ટ આગની મોંઘવારી પ્રમાણે એ દિવસના 400 કરોડમાં 1 કલાક પોણીનો બંબો પાર પડ્યો. એ ધારાસભ્યથી એમના મોઢે વાત કરે છે. સરકારે ડૂબી મરવું જોઈએ, થોડા ઘડી શેર શરમ હોય તો આ પૈસા કોઈ એમની મિલકતના નથી કે એમના બાપની જાગીરીના, જનતાના ટેક્સના પૈસા છે. શીપમાં બંબો બહાર પાડ્યો તો આયુ કના ખરે અહીંયા આગળ 1200 ફૂટના બોર છે રાજભાઈ. 1200 ફૂટનો બોર બનાવવા માટે મેક્સિમમ 5-7 લાખ રૂપિયા જોઈએ છે. ખેડૂતો જોડે કેટલા બજેટ, તમે પણ ખેડૂતના દીકરા છો, તમને ખબર છે. એક બોર 4 થી 5 વર્ષ રાજભાઈ ચાલે છે. હવે વિચાર કરો, એવું તો આ ખેતીમાંથી શું પાકે છે, ખેડ ખાતરના ભાવ એ નક્કી કરે છે, બિયારણ દવાના એ ભાવ નક્કી કરે છે, અને છેલ્લે વેચવા જાય ત્યારે એ ભાવ એમના નક્કી કરે છે. આજે હું એ પણ દાવા સાથે કહું છું કે જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે એની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર છે, અને ઘણા ખરા ખેડૂતોએ મગફળી નથી વાવી, એમના પણ આજે ઉતારાના નામે તાળીપાડો સરકાર જયારે ખરીદીની વાત આવે રાજભાઈ, ત્યારે એક ડોકરો કે માટીનો કોપરો જમીનમાં ભરે છે આવી જાય એ નથી ચલાવતા, અને આપણે ગોડાઉનમાં અંદરથી માટી નીકળી હતી. તો આ સરકાર આંધળી છે, પરંતુ આ સરકાર કબાડીઓને દલાલોને હાચવે છે અને ખેડૂતોને ગરદન ઉપર પાછું દેવાનું પાપ કરી રહી છે. તો આવનાર સમયમાં માંગ નહીં સ્વીકારે તો આવનાર, મેં કીધું કે અભી ટેલરે પિક્ચર બાકી છે, મોટા આંદોલન થશે, આની અંદર મોટી જાનહાનિઓ થશે, અને આની અંદર જે પરિણામ આવશે સરકારે ભોગવવાની તૈયાર રાખવી પડશે, અને સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની છે. ભારત માતા કે ડેવલપિંગ થશે, ડાંગરાનો પણ વિકાસ થશે. રાજભાઈ વાત સાચી છે, નવો જિલ્લો બન્યો છે, નવું ડેવલપિંગ થશે. આ તો એ વાત થઈ કે આપણી જૂની કહેવત છે કે માના પેટમાં બાળક હોય ને ધાવતા બાળકની મારે, આવી વાત છે. આવતું બાળીને ધાવતા ન મરાય, એનો પણ ઉછેર એની સાથે સાથે કરવો પડે, સરકારની જવાબદારી છે. જોડાવા બદલ તો આ હતી ધાનેરા તાલુકાના લોકોની વેદના, જે અમારા માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ. અમારો જિલ્લો